નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે અવસાન થયું। તેમણે રાત્રે 8 વાગ્યે દિલ્હી એમ્સમાં આવવામાં આવ્યા હતા। તે ઘરે બેભાન થયા હતા। તેમને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રાત્રે 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા। સુરતના સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે। સૂર્ય ટાવર સોસાયટીમાં દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું। સ્મિત જીયાણી નામના યુવકે પોતાના જ પરિવાર પર હુમલો કરતા પત્ની અને બાળકનું મોત થયું છે, જ્યારે માતા-પિતા અને હુમલો કરનાર સ્મિત હાલ સારવાર હેઠળ છે। સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેથી ગુરુવારે અમદાવાદમાં આખો દિવસ વાદળિયું વાતાવરણ રહ્યું હતું। સાંજના સમયે મોટાભાગના વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા। આજે પણ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ઝપાટા પડવાની આગાહી છે। ગુજરાત પોલીસમાં 12,000થી વધુ ખાલી જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે માટે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી છે। દિલ્હીના ભારત મંડપમ ખાતે ગુરુવારે વીર બાળ દિવસના અવસરે વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા। આ વખતે 14 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોના 17 બાળકોને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં 7 છોકરાઓ અને 10 છોકરીઓ સામેલ હતા। કોંગ્રેસ 26 જાન્યુઆરી 2025થી સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા યોજશે। કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે અમારું માનવું છે કે ભારત જોડો યાત્રાએ કોંગ્રેસને સંજીવની આપી હતી। હવે 26 જાન્યુઆરી 2025થી અમે 1 વર્ષ સુધી ચાલનારી સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા કરીશું। ઇઝરાયલ દ્વારા યમનમાં કરાયેલી એર સ્ટ્રાઇકમાં WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમનો આબાદ બચાવ થયો હતો। પ્રમુખ WHOના સહયોગી સાથે વિમાનમાં બેસવા જતા હતા અને એ જ સમયે ઇઝરાયેલે હવાઈ હુમલા કરી દીધા। આ દરમિયાન ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સનો એક સભ્ય ઇજાગ્રસ્ત થયો હતો। આ હુમલામાં 2 લોકો મૃત્યુ પામ્યા છે। ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશના નેતા મૌલાના મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો છે। તે અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં છુપાયેલો હતો। અહીં જ તેને હાર્ટ એટેક આવ્યો હતો। તેને કરાચીની સંયુક્ત સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ડલાસમાં એક ઇવેન્ટમાં પુષ્પાના બંને ભાગના દિગ્દર્શક સુકુમારને તેઓ જિંદગીમાં શું છોડવા માંગે છે તેવો સવાલ પૂછાયો હતો। સુકુમારે પોતે સિનેમા છોડવા ઈચ્છે છે તેવો જવાબ આપ્યો હતો। સુકુમારે સિનેમા છોડવાનો સંકેત આપતા ચર્ચા છેડાઈ છે। જોકે એક્ટર રામચરણે સુકુમાર મજાકમાં આ વાત કરી રહ્યા હોવાનો દાવો કર્યો છે। વરુણ ધવનની બેબી જોનને પહેલે દિવસે માંડ 12 કરોડની કમાઈ થઈ હતી। નબળા રિવ્યુના કારણે ફિલ્મ નાતાલની રજાનો ધાર્યો લાભ લઈ શકી ન હતી। આ ફિલ્મ મૂળ વિજય થલપતિની થેરીની રીમેક છે। થેરી હિન્દીમાં પણ ઓનલાઈન ઉપલબ્ધ છે અને લોકો તેને જોઈ ચૂક્યા છે। આથી બેબી જોન માટે લોકોને ખાસ કોઈ ઉત્સુકતા પણ નથી રહી। તો હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।